શ્રી નારદજી કહે છે, હે પ્રભુ, મેં તમારા મુખે સમસ્ત પુરાણોનું સૂત્ર કે જે પરમેષ્ઠી બ્રહ્માજીએ મહર્ષિ મરીચને કહ્યું હતું તે સાંભળ્યું. હે મહાભાગ, હવે મને ક્રમશઃ તિથિઓના વિષયમાં સમજાવો કે જેથી વ્રત વિશે યથાર્થ જ્ઞાન થઈ જાય. જે મહિનામાં જે પુણ્ય તિથિએ જેણે જેણે ઉપવાસના કરી હોય અને તેના પૂંજન વગેરેનું જે વિધાન છે તે બધું મને કહી સંભળાવો. શ્રી સતાનંદજી કહે છે, હે નારદ, સાંભળો. હવે હું તમને તિથિઓના અલગ અલગ વ્રતનું વર્ણન કરું છું. તિથિઓના જે સ્વામી છે તેમના ક્રમથી અલગ અલગ વ્રત હોય છે. જે સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારું છે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં પ્રથમ દિવસે સૂર્યોદય સમયે બ્રહ્માજીએ સંપૂર્ણ જગતનું સર્જન કર્યું હતું. તેથી વર્ષ અને વસંત ઋતુના પ્રારંભમાં બલિરાજ્ય સંબંધી તિથિ અમાવસ્યાએ જે પ્રતિપદા તિથિ પ્રાપ્ત થાય છે તેમાં જ સદા વિદ્વાનોએ વ્રત કરવું જોઈએ. પ્રતિપદા તિથિ પૂર્વ વિદ્યા હોય તો તે જ વ્રતમાં ગ્રહણ કરવા યોગ્ય છે. તે દિવસે મહાશાંતિ કરવી જોઈએ. તે સમસ્ત પાપોનો નાશ, સર્વ પ્રકારના ઉત્પાતોની શાંતિ તથા કલિયુગના દુષ્કર્મોનું નિવારણ કરનારી હોય છે. આ ઉપરાંત તે આયુષ્યપ્રદ, પુષ્ટિકર તથા ધન સૌભાગ્યને વધારનારી છે. તે પરમ મંગલકારી, શાંતિ, પવિત્ર હોવા ઉપરાંત આલોક અને પરલોકમાં પણ સુખ આપનારી છે. આ તિથિએ પ્રથમ અગ્નિરૂપધારી ભગવાન બ્રહ્માની પૂજા કરવી જોઈએ. પછી ક્રમશઃ બીજા દેવતાઓની અલગ અલગ પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે પૂજા અને ઓમકારપૂર્વક નમસ્કાર કરીને દર્ભ, જલ, તલ અને અક્ષતની સાથે સુવર્ણ અને વસ્ત્ર સહિત દક્ષિણા આપીને વેદવેતા બ્રાહ્મણોને વ્રતની પૂર્તિના માટે દાન આપવું જોઈએ. આ પ્રમાણે પૂજા વિશેષથી સૌરી નામક વ્રત સંપન્ન થાય છે. હે બ્રહ્મન, આ મનુષ્યને આરોગ્ય પ્રદાન કરનારું છે. હે મુને, તે જ દિવસે વિધાવ્રત પણ કરવાનું સૂચન છે તથા આ જ તિથિએ શ્રી કૃષ્ણએ અજાતશત્રુ યુધિષ્ઠિરને તિલક વ્રત કરવાનો ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની પ્રતિપદાએ સૂર્યોદય સમયે દેવ મંદિરવાળા બગીચામાં આવેલા કરણ વૃક્ષની પૂજા કરવી. કરેણના વૃક્ષ પર લાલ દોરો વીંટાળીને એના પર ગંધ, ચંદન, ધૂપ વગેરેથી પૂજન કરીને સપ્ત ધાન્યના અંકુર, નારંગી અને બીજોરા, લીંબુ વગેરે અર્પણ કરવા. પછી અક્ષત અને જલથી તે વૃક્ષને સિંચીને આ મંત્રથી પ્રાર્થના કરવી. હે કરવીર, તમે ધર્મના નિવાસસ્થાન અને ભગવાન સૂર્યના પુત્ર છો. દુર્ગા વગેરે દેવતાઓના મસ્તકને વિભૂષિત કરનારા તથા તેમને સદા પ્રિય છો. તમને નમસ્કાર છે. ત્યાર પછી કૃષ્ણેન વગેરે વેદોક્ત મંત્રોનું ઉચ્ચારણ કરીને આ જ પ્રમાણે ક્ષમા પ્રાર્થના કરવી. આ પ્રમાણે ભક્તિપૂર્વક પૂજન કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને વૃક્ષની પરિક્રમા કરીને પોતાના ઘરે જવું.
શ્રાવણ શુક્લ પ્રતિપદાએ પરમ ઉત્તમ રોટક વ્રત હોય છે, જે લક્ષ્મી અને બુદ્ધિપ્રદ છે તથા ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું કારણ છે. હે બ્રહ્મન, સોમવાર સાથેની શ્રાવણ શુક્લ પ્રતિપદા અથવા શ્રાવણના પ્રથમ સોમવારથી લઈને 3.5 માસ આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં દરરોજ સોમેશ્વર ભગવાન શિવજીની બીલીપત્ર વડે પૂજા કરવામાં આવે છે. કાર્તિક શુક્લ ચતુર્દશી સુધી આ પ્રમાણે નિયમિત પૂજા કરીને તે દિવસે ઉપવાસ કરવો અને વ્રતીએ પૂર્ણિમાના દિવસે ફરી ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. પછી વાંસના પાત્રમાં સુવર્ણ સહિત પવિત્ર અને વધારે વાયન મીઠાઈ, જે દેવતાઓની પ્રસન્નતા વધારનારું હોય, બ્રાહ્મણોને આપવું. હે મુનીશ્વર, આ દાન ધનથી વૃદ્ધિ કરનારું છે. ભાદ્રપદના શુક્લ પક્ષની પ્રતિપદાએ કોઈ મહત્તમ વ્રત તથા કોઈ મૌન વ્રત કરે છે. આ વ્રતમાં પણ ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મૌન રાખીને નૈવેદ્ય તૈયાર કરવું, 48 ફળ અને માલપુઆ બનાવીને તેમાંથી 16 બ્રાહ્મણોને આપવા અને 16ના દેવતાઓનો ભાગ ધરાવવો અને બાકીના 16 પોતાના ઉપયોગમાં લેવા. સોનાની શિવની પ્રતિમાને વિદ્યાને જાણનારા પુરુષે કળશ ઉપર સ્થાપિત કરીને તેની પૂજા કરવી. પછી તે બધું એક ગાય સહિત બ્રાહ્મણોને દાન કરી દેવું. હે બ્રહ્મન, દેવાધિદેવ મહાદેવના આ વ્રતનું 14 વર્ષ સુધી પાલન કરીને મનુષ્ય નાના પ્રકારના ભોગ ભોગવ્યા પછી મૃત્યુ પછી શિવલોકને પ્રાપ્ત થાય છે. હે બ્રહ્મન, આશ્વિન શુક્લ પ્રતિપદાએ અશોક વ્રતનું પાલન કરીને મનુષ્ય શોકરહિત તથા ધનધાન્યથી સંપન્ન થઈ જાય છે. આ વ્રતમાં નિયમપૂર્વક રહીને અશોક વૃક્ષની પૂજા કરવી જોઈએ. 12મા વર્ષે વ્રતના અંતમાં અશોક વૃક્ષની સોનાની મૂર્તિ બનાવીને તેને ભક્તિપૂર્વક ગુરુને અર્પણ કરવાથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠ થાય છે. આ જ પ્રતિપદાથી નવરાત્રિ વ્રતનો આરંભ કરવો. પૂર્વણ સમયે કળશ સ્થાપન કરીને દેવીની પૂજા કરવી. ઘઉં અને જવના જવારા વાવીને દરરોજ યથાશક્તિ ઉપવાસ, યાચિત અથવા એક ભોગતા રહીને પૂજા પાઠ જપ વગેરે કરવા જોઈએ. હે બ્રહ્મન, માર્કંડેય પુરાણમાં દેવીના જે 3 ચરિત્રનું વર્ણન છે તેનો 9 દિવસ સુધી પાઠ કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં ભોજન, વસ્ત્ર વગેરે દ્વારા કુમારી પૂજન શ્રેષ્ઠ છે. હે બ્રહ્મન, આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય આ પૃથ્વી પર દેવીની કૃપાથી સંપૂર્ણ સિદ્ધિઓનો આશ્રય બની જાય છે. કાર્તિક શુક્લ પ્રતિપદાએ નવરાત્રિમાં જણાવ્યા પ્રમાણે નિયમોનું પાલન કરવું. વિશેષમાં અન્નકૂટ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. તે દિવસે ગોવર્ધન પૂજા માટે નાના પ્રકારની સામગ્રી અને બધા ગોરસનો સંગ્રહ કરીને અન્નકૂટ કરવો જોઈએ. એનાથી બધા મનોરથ સિદ્ધ થાય છે. સાયંકાળે ગાયો સહિત શ્રી ગોવર્ધનની પૂજા કરીને જે તેની પ્રદક્ષિણા કરે છે તે ભોગ અને મોક્ષ પામે છે. માર્ગશીર્ષ શુક્લ પ્રતિપદાએ પરમ ઉત્તમ ધર્મવ્રતનું પાલન કરવું જોઈએ.
રાત્રે ભગવાન વિષ્ણુનું પૂજન અને હોમ કરીને અગ્નિદેવની સોનાની પ્રતિમાને 2 લાલ વસ્ત્રોથી આચ્છાદિત કરીને બ્રાહ્મણોને દાન કરવું. આ પ્રમાણે કરીને મનુષ્ય આ પૃથ્વી પર ધન ધાન્યથી સંપન્ન થાય છે. અગ્નિદેવની કૃપાથી તેના સંપૂર્ણ પાપ બળી જાય છે અને તે વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠ થાય છે. પોષ શુક્લ પ્રતિપદાએ ભક્તિપૂર્વક સૂર્યદેવની પૂજા કરીને એક ભોગતા વ્રત કરનાર મનુષ્ય સૂર્યલોકમાં જાય છે. માઘ શુક્લ પ્રતિપદાના દિવસે અગ્નિ સ્વરૂપ સાક્ષાત મહેશ્વરની વિધિપૂર્વક પૂજા કરીને મનુષ્ય સમૃદ્ધિશાળી થાય છે. ફાલ્ગુન શુક્લ પ્રતિપદાએ ધૂળ ધૂસરિત અંગોવાળા દેવાધિદેવ દિગંબર શિવજીને જળ દ્વારા સ્નાન કરાવવું. ભગવાન મહેશ્વર આ લૌકિક કર્મથી સંતુષ્ટ થઈને પોતાનું સાયુજ્ય આપે છે. પછી ભક્તિપૂર્વક પૂજા કરનારને તો તેઓ શું નહીં આપી દે. વૈશાખ શુક્લ પ્રતિપદાએ વિશ્વવ્યાપક ભગવાન વિષ્ણુની પૂજા કરનારા વ્રતી પુરુષે બ્રાહ્મણોને ભોજન કરાવવું. એ જ પ્રમાણે અષાઢ શુક્લ પ્રતિપદાએ જગતગુરુ બ્રહ્મા તથા વિષ્ણુનું પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. આમ કરવાથી વિષ્ણુ સહિત સર્વ લોકેશ્વર બ્રહ્માજી પોતાનું સાયુજ્ય પ્રદાન કરે છે અને વ્રતી સંપૂર્ણ સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, 12 માસની પ્રતિપદા તિથિઓમાં આવનારા વ્રત મેં જે તમને કહ્યા છે તે ભોગ અને મોક્ષપ્રદ છે. આ બધા વ્રતોમાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું વિધાન છે તથા સામાન્ય હવિષ્યાંતનું ભોજન કરવું જોઈએ. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.